દેખાડી રહ્યા છે। 40 કલાક જેટલો સમય બાકી રહ્યો છે, અંદાજે 40 કલાક જેટલો સમય, અને ત્યારબાદ અયોધ્યામાં એ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। પરંતુ એ પહેલા અત્યારે અયોધ્યામાં શું ચાલી રહ્યું છે, કેવી હિલચાલ છે, કેવો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, તમામ વસ્તુ દેખાડીશું અયોધ્યાથી। લાઈવ જુઓ। અયોધ્યા સહિત સમગ્ર દેશ અત્યારે રામમય બન્યો છે। કરોડો લોકોની નજર અત્યારે માત્ર રામ મંદિર ઉપર છે। ત્યારે અયોધ્યામાં અત્યારે કેવી તૈયારીઓ ચાલી રહી છે, સુરક્ષાની શું વ્યવસ્થાઓ થઈ છે અત્યારે, અને તેની સાથે સાથે પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોની ભીડ પણ ઉમટશે, તો તેમના માટેની વ્યવસ્થાઓ શું છે તે જોઈ લો અયોધ્યાથી અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। અયોધ્યામાં રામોત્સવ। પ્રભુ રામની નગરી થઈ તૈયાર। ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે રામલલા। ભગવાન રામને આવકારવા અયોધ્યા સજ્જ છે। બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે 22મી જાન્યુઆરીની। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અહીં ઠેક ઠેકાણે પોલીસના જવાનો ભર બંદૂકે તૈનાત કરી દેવાયા છે। અયોધ્યાના સૂર્યદ્વારથી લઈને ધર્મપથ, ભક્તિપથ સહિતના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને રામલલાનો પ્રસંગ હેમખેમ પાર પડે તે માટે સુરક્ષા એજન્સીઓ કટિબદ્ધ છે। અયોધ્યા ભગવાન રામને આવકારવા માટે તૈયાર થઈ ચૂકી છે। હું ત્યારે અયોધ્યાના જે માર્ગના દ્રશ્યો આપને બતાવવાની છું, એ જોઈને જ આપને અંદાજ આવી જશે। અયોધ્યાનો એ મુખ્ય માર્ગ છે કે જે આપને મંદિર તરફ લઈ જશે। ભક્તિપથથી પસાર થઈને લોકો દર્શન કરવાના છે। તમે દ્રશ્યોમાં જુઓ, અત્યારે જે આ તમામ મુખ્ય માર્ગ છે તેની સાથ સજા પણ વિશેષ કરી દેવાય છે। એક જ સરખા રંગની તમામ દુકાનોથી લઈને ભગવા ધ્વજ આપને દેખાશે, ધનુષ બાણ આપને દેખાશે। આગામી સમયમાં આ તમામ રસ્તાઓ પર વાહનો બંધ થવાના છે અને લોકોને પગપાળા જ મંદિર સુધી જવાનું છે। પરંતુ અત્યારથી જ લોકોનો ધસારો અહીં ખૂબ જોવા મળી રહ્યો છે। આ આખો જે માર્ગ છે તે અત્યારે જાણે કે રામમય થઈ ગયો હોય। અહીં આવતા જતા દરેક લોકો જય શ્રી રામના નારા લગાવતા જઈ રહ્યા છે। એટલે આપણે ઉપરથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે। જ્યાં સુધી આપની નજર જશે ત્યાં આપને રામ ભક્ત દેખાશે, ભગવો ધ્વજ દેખાશે અને જય શ્રી રામનો નારો સંભળાશે। આ જ ખાસિયત છે। બીજી તરફ આપ જુઓ કે એક તરફ લોકોની સંખ્યા વધવાની છે। 22મી તારીખના ઉત્સવ પર વિશ્વ આખાની નજર છે, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કરાયો છે। દરેક મુખ્ય માર્ગ પર અલગ અલગ પોઈન્ટ્સ પર, ધાબા પર જ અત્યારે પોલીસને સ્થાન આપી દેવાયું છે અને તેઓ વિશેષ સુરક્ષાની બાબતો ઉપર અત્યારે ધ્યાન રાખી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની વિશેષ તકેદારી તેઓને અત્યારે સોંપવામાં આવી છે। અને એટલે જ એક તરફ પોલીસ અને અલગ અલગ પોઈન્ટ પર ઊભી કરી દેવાય છે, નીચે અલગ અલગ જગ્યાઓ પર ચોકીઓ શરૂ કરી દેવાય છે, તો અલગ અલગ ધાબા પર પણ પોલીસનો પહેરો અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને 22મી તારીખનો ઉત્સવ જે છે તે સુપેરે પાર પડે। કારણ કે આખા વિશ્વની નજર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર છે અને ઐતિહાસિક ક્ષણ હવે ખૂબ નજીક છે। તો ન માત્ર સુરક્ષાના નજરિયાથી પણ સજાવટની દ્રષ્ટિએ પણ અયોધ્યાને સજાવાયો છે 16 શણગાર। અયોધ્યાના માર્ગોને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો મુખ્ય માર્ગોને
રામ નામના પોસ્ટર અને બેનરો દ્વારા સજાવવામાં આવ્યા છે। આમ અયોધ્યા નગરી રામમય બની ચૂકી છે અને પ્રભુ રામના આગમનને આવકારવા સજ્જ છે। અયોધ્યાના મુખ્ય પ્રવેશ દ્વાર પર છું। મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે છે સૂર્ય દ્વાર, કે જ્યાંથી અયોધ્યામાં સૌથી પહેલા પ્રવેશ માટે તમારે આ જ માર્ગ પરથી આગળ વધવું પડે। રાજા રામના પૂર્વજ કહેવાય છે સૂર્યદેવ, અને એટલે જ સૂર્ય દ્વાર આ આખું નામ અપાયું છે। અને આ ધર્મપથ છે કે જે આપણને મંદિર સુધી લઈ જશે, અને ધર્મપથ, ત્યારબાદ ભક્તિપથ, અને ત્યારબાદ રામપથ જે છે તેના ઉપરથી જ લોકો મંદિર સુધી પહોંચવાના છે। ત્યારે હું આપને અત્યારે જે દ્રશ્યો બતાવી રહી છું તે સૂર્યપથના છે। ધર્મચોક નામ અપાયું છે કે જ્યાં થી આખો માર્ગ શરૂ થવાનો છે। જ્યાં ધર્મ છે ત્યાં જીત છે, અને એટલે જ યતો ધર્મસ્તતો જયઃ એ સ્લોગન પણ તમને વંચાશે, અને એ જ સ્લોગન અત્યારે ધર્મચોક પર અહીં કંડારવામાં આવ્યું છે। એટલું જ નહીં, જે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય છે તેનું પણ આ ધ્યેય વાક્ય છે, અને આ સંસ્કૃતનો જે શ્લોક છે યતો ધર્મ તતો જયઃ, અને એનું જ હિન્દીમાં અહીં યતો ધર્મસ્તતો જયઃ આ પ્રકારનું લખાણ આપને જોવા મળશે। ધર્મચોક કે જેનાથી આપ આગળ વધશો તો આપને સૂર્ય દ્વાર દેખાશે, ત્યારબાદ ધર્મપથ પરથી આપ મંદિર તરફ જઈ શકશો। જો કે સૂર્યદેવની પ્રતિમા છે, સૂર્ય સ્તંભ છે, એટલે લોકો આ માર્ગને સૂર્યપથ પણ કહે છે। પરંતુ અયોધ્યાની શોભા અત્યારે જે પ્રકારે વધી રહી છે તે જોતા સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે કે બસ રામલલાને આવકારવા માટે અયોધ્યા ધામ પુનઃ સજ્જ થઈ ચૂક્યું છે। 22મી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને 23મી તારીખથી રામ ભક્તો ભગવાન રામના સૌથી દિવ્ય અને ભવ્ય મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દરરોજ લાખો ભક્તો પ્રભુ રામના દર્શન કરી શકે છે, જેથી અયોધ્યામાં રામ ભક્તો માટે સરકારે વિશેષ તૈયારીઓ કરી છે। ઉત્તર પ્રદેશ સરકાર અત્યારે એક્શન મોડમાં છે, અને 22મી તારીખ પછી દરેક રામ ભક્તને અયોધ્યા આવવું છે। ત્યારે જો આપ અયોધ્યા આવશો તો સ્વાભાવિક છે કે હોટલના ભાડા ખૂબ વધારે છે, અને તમામની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અહીં લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા અયોધ્યાના રામપથ પર પંચવટી આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે। ગુરુજી સરફા જાય, અને જુઓ તમે આ જે આખું એ સ્થળ છે તેમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં લોકો રહી શકે એ પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ છે। એક સાથે 2500 લોકોના રહેવાની વ્યવસ્થા આ આશ્રય સ્થાનમાં કરવામાં આવી છે। લોકો માટે અલગ અલગ પ્રકારે બેડ રહેશે, તેમને ઓઢવા પાથરવાની દરેક વસ્તુ આપવામાં આવશે, અને 2500 લોકો, મહિલાઓ અને પુરુષ બંને અલગ અલગ રીતે રહી શકે તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। કારણ કે 22મી તારીખ પછી લોકોની સંખ્યા ખૂબ વધવાની છે, એટલે જે લોકો અહીં આવશે તેઓ 20 તારીખથી આખું આશ્રય સ્થાન શરૂ થશે। તેમને સૌથી પહેલાં તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને ત્યારબાદ તેઓને અહીં બેડ અલોટ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે આખું એ જે પરિસર છે તે સીસીટીવીથી સજ્જ રહેવાનું છે। એનું ઇલેક્ટ્રિકનું કામ ગુજરાતના કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને આ આખા સ્થાનમાં લોકોના રહેવાની વ્યવસ્થા રહેશે। એક બ્લોક પુરુષો માટે રહેશે, એક બ્લોક મહિલાઓ માટે રહેશે, બંને માટે નાહવાની પણ અલગ અલગ સુવિધાઓ રહેશે, અને 2500 લોકો માટે વિશેષ બેડની વ્યવસ્થા અત્યારે આ પંચવટી આશ્રય સ્થાનમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, અને આ તમામ નિઃશુલ્ક રહેશે। જે કોઈ પણ રામ ભક્ત આવે છે તેમની રહેવાની વ્યવસ્થા આ સ્થાન પર થઈ શકશે। પ્રભુ રામના સ્વાગત માટે સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવી છે। અયોધ્યાની સાથે સમગ્ર દેશ પણ હાલ રામમય બન્યું છે। તમામ લોકો હાલ ખૂબ જ આતુરતાથી 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે।